લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વાતડીઓ વિગત વાડીઓ અને જેણી જેણી જોજવીઓ પછી જેડા ને જેડા માનવી અહીં તો હેડીને વાતડીઓ જેટલી સમજદાર માણા હોય ને ભયંકર દુકાળમાં મામા ગાંધીગીરમાં બધી ભેહું મરી ગઈ અને ચારણ ને રોટલો અને માયગા ઘરની છાશ ભાણામાં દીધા એટલે આમ પગે લાગી ચારણ નેહડા બાઈને નીકળી ગયો। આઈ માને એમ થયું કે આ જીવ છે કેટલા દી, ખાધા વિનાનો કેટલા દી જીવ છે। ડાયું માણા તરત ન બોલાવ્યો, રોંઢે પાસે જઈને કીધું ચારણ ખાધા વિનાનો કેટલા દી જીવે। ભણું વાત હતી પણ હવે મારે પૂછડું ન રહ્યું, મારા ખીલો મારા ખીલે પૂછડું ને મારો નેહડો ખાલી એમ કઈ ચારણ ઉભો થવા ગયો। આઈમાં કીધું બે તો ખરો, હું તેને એક વાત કહું કે શું ક્યાંય પડખે તાલાળા ગામ છે, ત્યાં હોંડો ચાંડેરો કરીને એક આયર છે અને તું જાય ને એટલે તને એક ભેંસ દેહે, ચારણ આપણે એક ભેંસમાં જીવન વિતાવી લે। પછી તો કુદરત દેવી એકમાંથી બે ની બેની ચાર થાય, એક ભેંસ લઈ આવીને ભણું મને ન કઈ બોલતા આવડે, ન દુઓ આવડે, ન વાત કરતા આવડે, ન વાર્તા કરતા આવડે, હું તો ભેહું સારીને મોટો થયો, હું કેમ જાઉં કે લેને હું દુઓ શીખવાડું। પાસે બેહાડ્યો, આઈમાં દુઓ ગોખાયો, વાંચતા આવડતું નહીં ગોખાયો, સાહેબ ભૂલી ન જાય ને એટલે રાત આખી દુઓ ગોખી રાખ્યો અને સવારે વહેલો ઉઠી લાકડી લઈ અને તાલાળાને માર્ગે પીડ્યો। અહીં બરોબર સૂર્યનારાયણ ઉગ્યા, હોંડો ચાંડેરો, બે ત્રણ મહેમાનો પિત્તળના કડશા પીડ્યા, મોઢામાં દાંતણ છે અને ઓસરીને પહેરે બેઠા બેઠા દાંતણ કરે। હવે આ તારણને એવી ખબર નહીં કે ડેલીએ દાયરો બેહેન પછી દુઓ કહેવાય કે પછી વાત કરાય કે કાંઈ, આને તેમ કે જાતા આવે પરબારું, એ તો ભેહું ચારતો જાતા આવે પરબારું કહી દેવાય। એટલે આ દાંતણ કરે ને અન્ય કાનમાં હાથ મૂકી અને દુઓ ઉપાડ્યો કે તું રાખે છે તો એ રીસે આમાં તું રાખસ તો રીસે અને રેણાક ઘર રીસે નહીં, મારે દુબર પણ જોને દિશે એક ચાંદર વિનાનું ચાંદરા તું રાખસ તો રીસે રેણાક ઘર રીસે। અને અડીખમ આયરે કીધું કવિરાજ જે મનની અંદર છે એ મળી જાય, ડેલીએ બેઠક લ્યો। વયો ગયો ચારણ, ડેલીએ બેઠો, અહીંયા દાંતણ કરતા હતા એમાંથી એક મહેમાને કીધું હોંડા ભા કે હા કે દુઓ સમજાણો કે હા કે હું સમજે એમ તમે સમજ્યા કે તમારું શું કહેવાનું થાય છે કે નાના પણ તમને દુઆમાં કઈ ભેદ દેખાણો કે હા ભેદ દેખાણો કે શું કે દુઆ પુરુષનો નથી, આ દુઓ આ ગાનારાનો નથી કે કેના પરથી કયો છો, કેટલું નક્કી કહું છું કે આ દુઓ કોઈક બાઈ માણસનો બનાવેલો છે, પુરુષનો નથી। કે કેમ કે મારા શબ્દ આવ્યા કે તું રાખે છે તો રીસે, મારું રેણાક ઘર રીસે નહીં, મારો ઘર ધણી નહીં રીએ, આ ઘર ધણી નહીં રીએ એમ બાઈ માણસ જ કહી હગે, પુરુષ નો કહી હગે। એટલે આ દુઆ પુરુષનો નથી, આ કોઈક બાઈ માણસનો છે। શું સમજદારી થતી છે એક એક શબ્દો ઉપર મામા, મારે વૈયાનું એટલે કેવું પડ્યું હતું, એક શબ્દ ફરી જાય ને અર્થ ફરી જાય। ઓઢો જામદી તમને બધાને ખબર છે, વાત નહીં લંબાવું, ઓઢો જામદી કચ્છની ધરતી છોડીને બારવટે દેશવટો મળ્યો તો નીકળી ગયો હતો, કારણ કે બહુ રૂપાળો હતો, અતિ રૂપાળો ઓઢો। એ ચડાઈ કરીને આવ્યો ને મિનલ દે જોયો, આમ રાજપૂતાણી હતી, ભૂલ ન ખાય પણ ભાગ્યે ભૂલ ખવડાવી અને ઓઢાને મેલે બોલાવ્યો અને બાઈએ એમ કીધું કે ઓઢા આ પલંગે પધાર, અને તેથી ઓઢો બોલ્યો તો કે એ પલંગ હોથી હીજો અને હોથીને મૂંઝ્યો ભા, તેજી તું ઘરવારી થયા અસાંજી માં, એ પલંગ હોથી હીજો અને હોથીને મૂંઝ્યો ભા। હે ભાભી, એ પલંગ મારા ભાઈનો છે, તું એની ઘરવાળી છો અને થયા અસાંજી માં, ભાભી એટલે મારી માં કહેવાય। તેથી કીધું તો તને રાન રાન કરતો કરી દઉં, ભીખ માગતો કરી દઉં, કચ્છની ધરતીમાં રખડતો કરી દઉં, કે
ભાભી જે કરવું એ છૂટશે, પણ આપના મનોરથો પૂરા નહીં થાય. કે ઓઢા એક એક બટકા હાટું તેને ભીખ માગે. અને તેથી ઓઢો બોલ્યો તો તમામ યુવાનો યાદ રાખજો, જેને આ દુઓ યાદ રાખવો હોય. ગાય, ગોત્રજ, ગોરાણી, ભાયાન, હુંદી, ભદ એતા વાના છોડીએ નકર ખાયા માય અખો જાય. તો ગાય, ગોત્રજ, ગોરાણી, પછી ભાયાન, હુંદી, ભદ. એક ગા, એક ગોત્રજ પોતાના ગોત્રની દીકરી ભાણેજ, એક ગોરાણી પોતાના ગોરની ઘીરેથી પત્ની, અને ભાયા ને હુંદી ભદ આ ચારની માથે નજર નાખનારી ને જેને થાય તો અખાદ ખાધું હોય નકર નજર ન નાખે. ઓઢા રખડતો કરી દઉં કે કોઈ વાંધો નહીં. અને બાઈએ સ્ત્રી ચરિત્ર કર્યું, વાત પછી લંબાવું નહીં. અને ઓઢાને દેશવટો મળ્યો અને કચ્છની ધરતી થોડી. અને જેથી દેશવટે ઓઢો નીકળ્યો ને તેથી કેતો ગયો તો કે ભાઈઓ મારે ભાઈઓના ભંડાર પણ બાપા ખાધાન ખૂટે જ નહીં. પણ આ રાંડું રાંડું કે રાય રાજ મને ભમકા છંડાવી ભાભીએ. આ ભાઈઓના ભંડાર બાપા ખાધા ખૂટે. અને એ ઈસરદે વાઘેલાની ભાંડો વારવા જે નીકળ્યો પછીની વાત મૂકી દઉં છું. અને આમથી ઓથલ પુરુષના વેહમાં એ બાપનું વતન પૂરું કરવા નીકળી. બે જુવાનડા ભેરા થયા. એ વેર વાળ્યું, હાંઢો વાર્યું, એ ભાગ પડ્યા અને કીધું મારે ભાગ નથી જોતો. બાઈ કે હું ઓથલ કે તેથી એકલમણ નામ રાખ્યું હતું. હું નીકળી જાઉં પણ પીપરાના પાંદની માલિકો એક દુઓ લખતી ગઈ. દુઓ વાંચ્યો, વયો ગયો એકલમલ, ઘોડી લઈને વયો ગયો. ઓઢાએ દુઓ વાંચ્યો. દુઆ વાંચ્યા પછી ઓઢાને એમ થયું કે આ દુઓ પુરુષનો નથી. હું બહુ વાર્તાઓ નથી લેતો ક્યાંય, આજ મને મજા આવે છે હું એ લઈ લીધી. આ દુઓ પુરુષનો નથી, કારણ એમાં શબ્દો લખ્યા હતા કે વિસારું વાલા તને આ રુદિયાન માંથી રૂપ. પીપરાના પાનમાં લખ્યું હતું વિસારું વાલા તને મારા રુદિયાન માંથી રૂપ. તો લાગે લાગે ઓતર જીલું હું તો થર રે બાબીડી થઈ ફરા. લાગે ઓતર જીલું હું થર રે બાબીડી એટલે ઓલી. જો ઓલું એક જ હોય, ઓલા બે ફેરા લગભગ નહીં હોય. હે પુરુષ તને વિચારી દઉં તો આ કચ્છની ધરતી માથે હું હોલી થઈને ફરું. અને ઓઢા જામને એમ થયું કે જો પુરુષ હોય ને તો હોલી નો શબ્દ વાપરે, ઓલો વાપરે, ઓલો થઈને ફરવું. એને બદલે આને કીધું હોલી થઈને ફરવું. નક્કી આ સ્ત્રી છે. અને ઘોડો વાહે મારી મીકો ચકાસરની પાર મથે પછી ઓથલ. વાતને હું લંબાવતો નથી, એક શબ્દ ઉપર એને એમ થયું કે આ બાઈ માણા. અહીંયા અડીખમ આયરને એક શબ્દ ઉપર એમ થયું કે દુવો બાઈ માણાનો છે. કવિરાજ કેટલા વ્યક્તિ છે ઘરમાં? બે માણસ છે મામા, છિયા છોકરા કે કુદરતની મહેરબાની નથી, જીવન એમને વિતાવીએ છીએ. ઢોર ઢાંખર બધી ભેહું મરી ગઈ મામા, એક પૂછડું નો રહ્યું. એટલે તમારા આઈમાએ મને દુઓ શીખવાડ્યો અને આ દુઓ લઈ અને હું આવ્યો છું. અડીખમ આયરને એમ થયું કે ગરીમાં મરકીનો રોગ છે, આપણે હાકેડ્યો કહીએ. આને ભેંસ દે લઈ જાહે, રોગમાં સપડાહે, મરી જાહે તો પાછો આ તારણ માગવા નહીં આવે. એના કરતાં આઈમાના તેડાવી લઉં ને તો વરા ઉતરી જાય. પછી આને એક બે ભેહું જે દેવી હોય છે એ દેવું કે કવિરાજ એક કામ કરો ને, આઈમાના તેડી આવો ને બાપા, ભગવાનનો દીધો દી છે. આપણે ભેડા બેસી અને સમય પસાર કરી લઈ. કાલ સવારે માઠું વરો વયું જાહે. તારણ રાજી થઈ ગયો, પીળ્યું પાટ્યું નેહે આવ્યો, આઈમાન તેડી ગયો અને હોનરા ચાંડરાને ત્યાં સમય પસાર થયો. હારા ચોમાહા થયા અને ચારણે કીધું મામા હવે રજા દિયો, હવે અમે નેહડામાં જઈએ, ગરીમાં જઈએ. એટલે કીધું ચારણ મારે માદન લૂંટાવવું છે. યુવાન મિત્રોને કદાચ ખ્યાલ છે, મારી વાતો સાંભળી છે, ખ્યાલ છે, પણ નવો જ ચોખવટ કરી દઉં. માદન લૂંટાવવું એટલે જેટલી ભેહું હોય ગરધણી પાસે એ તમામ ભેહુંને એક માદણામાં, એક પાટમાં, એક તળાવડામાં બેહાડે. ભેરો પાડાને બેહાડે. પછી જે કવિરાજ માગવા આવ્યા હોય એને વાંભ નાખવાની હોય, એ વાંભ નાખે અને પાડા પેલા જેટલી ઊભીયું થાય ને એટલી દાનમાં દેવાની હોય. આને માદન લૂંટાયું કહેવાય. જેટલું
દેવની હાજરીમાં, જેસુર દેવ નહીં, વાંપમાં માદન લૂંટાયું તો બાબુ મોભે, છેલ્લે કવિ કાગની હાજરીમાં. હમણાં આમાં તું નથી લંબાવતો. કવિરાજ માદન લૂંટાવું છે, વાંભ નાખતા આવડે? હા મામા. એ વાંભ નાખી ટૂંકમાં એ જેટલી ઊભ્યું થયું, પાડો ઊભો થાય ત્યાં હું નિંદાણું. પછી એ ચારણ બેહું લઈ અને હાલતો થયો. આઈ માને ગાડો જોડી અડીખામાં યાર મૂકવા આવેલો. રસ્તામાં નદી આવી, હિરણ આવી. આઈમાં એ કીધું મારે પાણી પીવું છે. હેઠા ઉતર્યા. હવે સાંભળજો આખી વાર્તાનો મરમ. પાણી પીવા ઉતર્યા, ખોબો બરોબર આમ પાણીનો ભર્યો. સામે ભેખડમાં એક માણાની ખોપરી, અને એ માણાની ખોપરીમાં ધૂળ ભરાયેલી. વરસાદ પડેલો એટલે એમાં સૈયાના કોટા ફૂટી ગયા હતા. એટલે એ ખોપરી લઈને હોંડા ચાંડેરા પાસે આવીને કીધું કે ભાઈ આ જોશ કાંઈમાં એ માણાની ખોપરી છે કે એમાં બીજું કાંઈ જો કે એમાં માટી ભરાણી છે કે એમ નથી કહેતી ભાઈ એમાં બીજું કાંઈ છે કે માં એમાં સૈયાના કોટા ફૂટ્યા છે, એમાં સૈયા ઉગ્યા છે. અને તેથી હિરણના પત્ની માલિકો આઈમાં બીજો દુવો કીધો તો કે આ વર્ષે આ હીર પણ આ વર્ષે આ હીર અને અમને રૂરૂમાય રાખત નહીં તો વગર પાણીએ વીર આમાં સૈયા ઉગી જાત ચાંદરા. આ વગર પાણીએ વીર, આમાં તો પાણી પડ્યું ઉગ્યા, પણ આમાં વગર પાણીએ વીર આમાં સૈયા ઉગી જાત ચાંદરા. તે નભાડ્યા ન હોત, તે જીવાડ્યા ન હોત તો અમારા બે માણાની પરિસ્થિતિ આ જ થવાની હતી. આની વાતો રહ્યું છે અને આ ઇતિહાસો રહ્યા છે. અને માટે થઈને કવિઓની કલમો હાલ્યો છે. હા, હમણાં સરસ મજાનો એક વોટ્સઅપમાં મેસેજ ફરતો હતો કે પૂતળા મુકાય, પૂજાય નહીં. પૂજાય તો પાડ્યો છે. તમે સગવડતા વાળા હો તો ખંભાળિયાની બજારમાં કુતુબ મિનાર કરી શકો, મારી ના નહીં તાજમહાલ બનાવી શકો ખંભાળિયાના પાદરીમાં. પણ ખંભાળિયાના પાદરીમાં એક પાડીઓ ન ખોડી શકો, એ તો માથું જ દેવું પડે નહીં. મહેમાન આવેલા ને ગરધણી વાડી ચડી જતો રસ્તાને મલકર પાડિયા છે. એટલે મહેમાને કીધું આ પાણા શું ભાઈ? કે પાણા નથી, અમારા ગામના વીર પુરુષોના પાડિયા છે. મહેમાનને મગજ મારી ગયું કાન પાડિયા કહેવાય. વાડી આંટો માર્યો, ખેતર છેડે જ નીકળ્યા, દડી જોઈ દડી પાસે ઉભા રહીને મહેમાન કે હે ભાઈ પાડીઓ કહેવાય ને? કે કહેવાય ને ખેવીએ ને તો થાય, અટાણ ન કહેવાય. પણ બે સાહો હમણી કર મૂકીએ ને તારા ને મારા એમાંથી શક્યતા ખરી. પણ એ ભાઈ રાખી દઉં, થોડીક વાર રાખી દઉં 2 મિનિટ, અમે આપણે પછી ભેરું પૂરું કરીએ, બરોબર? હા હા હા, એમને અમે ભેરા પીવા લાગીએ એમ અમે. હા હા, પછી અમે પીવા લાગી. કારણ કે આમાં યુવાન મિત્રો અને મેં ખાસ કરીને જે એજ્યુકેટેડ છે ને એને ખબર હશે, એમાં યુરોપનો ઇતિહાસ એને વાંચ્યો છે એને ખાસ ખબર હશે. પહેલું વિશ્વયુદ્ધ ચા હાટું થઈને થયું હતું. હા, પહેલા વિશ્વયુદ્ધના પાયામાં ચા પડી, ચાની પેટીઓ. અને પહેલા વિશ્વયુદ્ધ સમાધાન કરવા બેઠા ને કલમુમાં બીજા વિશ્વયુદ્ધ લખાઈ ગયું હતું. હા, અને હવે થાય તો ધરતી ટૂંકી પડે એમ છે. હવે ધરતીમાં થાય હગે એમ નથી. હવે તો બીજું કંઈક ક્ષેત્ર ગોતે તો થાય, બાકી આ હવે થાય એમ નથી. એટલે હું ઘણી વખત કહું હવે આમાં આમ બહુ આમ તલવારીઓના જોર કરવાના ને લાકડીઓના જોર કરવાના ને હવે એ સમય નથી. હવે તો માવું તાકતા શીખી જાઓ, કોમ્પ્યુટરનું કલમ આગતા શીખી જાઓ. હવે ક્યાંય હાથીને ડેબા ફીરવા જવા નથી. હવે તો લખવા વાળો માર નાખે, આમ કરતો કરતો સાપ દબાવીને ગામ ભડાકા થાય. ખાટલામ હું તો આમ કરે ને અને વાહ ભડાકા બોલે. હા, એટલે હવે એ નથી. તો કલમ તાકાત ઠીક છે.